હજી એક વાત રહી ગઈ. મારે ડિપ્રેશનનો ફેઝ ચાલતો હતો, ખાસો ટાઈમ ચાલ્યો. પણ મારા પપ્પાએ, હું મારા ઘરે ગઈ હતી, એટલું મને હસાવવાનો ટ્રાય કરે. એ મતલબ એમને ગમે તે થાય, એ માણસ મોંમાંથી બોલે નહીં, પણ મારા માટે બિચારા રાત્રે પણ જાગે. મારી છોકરી સૂઈ ગઈ, મારી છોકરી સૂઈ ગઈ. મતલબ શું કહું, ઘરમાં બધાને કહી દીધું હતું, બીજા કોઈની પણ ખરાબ વાતો કે બીજા કોઈની પણ સેડ વાતો આપણા ઘરમાં ના થવી જોઈએ, કેમ કે તારાનું અત્યારે સ્ટેજ નથી સારો ચાલી રહ્યું. પણ મારા પપ્પા, મારી મમ્મી, મારી બેન ત્રણે ત્રણ મારી જોડે એવા ઊભા હતા ને એમના લીધે જ મે બી એ સ્ટેજમાંથી હું બહાર નીકળી શકી. ફર્સ્ટ ફેઝ ઓફ માય લાઈફ, એસિડ રિફ્લક્સ બીકોઝ ઓફ ડિપ્રેશન. ફર્સ્ટ હું ગમે એટલું આ ત્રણ માટે કરું ઓછું છે, શાયદ કંઈ નહીં બરાબર, પણ આ ત્રણે જે મને મેન્ટલી સપોર્ટ કર્યો છે, થેન્ક યુ થ્રી ઓફ.